ગોકુળિયા ગોંડલની ઓળખ સમાન ગોંડલની નદી હાલ ઝેર ઓકી રહી છે. નદીના પાણીનો રંગ કુદરતી મટીને લાલ ધૂમ કેમિકલ જેવો થઈ ગયો છે. તંત્રની બેદરકારીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. આ ગંભીર મુદ્દે હવે આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી છે. આપના નેતા જિગીશાબેન પટેલે નગરપાલિકાને સીધું અલ્ટિમેટર આપી દીધું છે. શું છે સમગ્ર મામલો અને કેટલું છે જોખમ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. આ દ્રશ્ય છે ગોંડલની ગોંડલી નદીના, જ્યાં પાણી ઓછું અને કેમિકલ વધારે દેખાઈ રહ્યું છે. ગોંડલના પાંજરાપોળથી લઈને મેલડી માતાના મંદિર સુધી નદીમાં કેમિકલનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. નદી લાલ ઘૂમ બનતી જતા સ્થાનિક લોકોને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલે તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તંત્રની ચામડી જાડી થઈ ગઈ છે. શું અધિકારીઓ કોઈ મોટી મહામારી કે બીમારી ફેલાય તેની રાહ જોઈ રહ્યા છે? જિગીશાબેને સ્પષ્ટ શબ્દોમાં ગોંડલ નગરપાલિકાને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. 30 તારીખે એટલે કે 30 જાન્યુઆરી 2026ના રોજ અમે ચીફ ઓફિસર, નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે એને એક આવેદનપત્ર આપ્યું હતું. અને મેટર કંઈક એવી હતી કે ગોંડલી નદીની અંદર કેમિકલયુક્ત લાલ પાણી ઠલવાઈ રહ્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એ ગોંડલી નદીનું પાણી ભાદર નદીમાં ભળે છે અને આખા રાજકોટ જિલ્લામાં પીવાય છે. એટલે આ કેમિકલવાળું પાણી કોના દ્વારા ઠલવવામાં આવે છે, ક્યાંથી ઠલવવામાં આવે છે, એનો અમે 10 દિવસનો સમય આપ્યો હતો. એનું કારણ એવું હતું કે અમે એક વખત ટેલિફોનિક રીતે વાતચીત કરી, ચીફ ઓફિસરને વાત કરી હતી, પણ અહીંયા કોઈ જાતના પગલાં લેવામાં નહોતા આવ્યા. એટલે લેખિતમાં અમે અરજી કરી છે. લેખિતમાં અરજી એવી કરી છે કે ભાઈ આ ગોંડલી નદીમાં જે કેમિકલયુક્ત પાણી જે ઠલવાય છે એમાંથી પિયત માટે પણ પાણી જાય છે. અને એ પિયત માટે જે પાણી જાય છે, જે તે ખેતરમાં જ્યાં એમાં પિયત થતી હોય ત્યાંથી એ પાક ઉત્પન્ન થાય. અને એ કેમિકલયુક્તવાળા પાણીથી જે પાક ઉત્પન્ન થાય એમાં પણ ક્યાંક ને ક્યાંક એ કેમિકલનો ભાગ રહેતો હોય છે. એ તમારી થાળી સુધી પહોંચે. તમે 3 ટાઈમ જે જમો છો, તમારા બાળકોને જે જમાડો છો, એ થાળી સુધી પહોંચે છે. એટલે ગોંડલની અને આમ ખાસ કહેવા જઈએ તો એ પાણી આખા ભાદરમાં ભળીને આખા રાજકોટ જિલ્લામાં જાય છે. તો રાજકોટ જિલ્લાની જનતાના થાળીમાં પણ ઝેર જ્યાં ઓકવામાં આવે છે નદી દ્વારા, તો મારું કહેવાનું એટલું છે કે આ ઝેર જ્યાંથી આવે છે, આ ઝેર જે લોકો ફેલાવે છે, એના માટે કડક અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને એ પહેલી વહેલી ફરજ તો અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની હોય છે. અને એટલા માટે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ચીફ ઓફિસર, નગરપાલિકાના ચીફ ઓફિસર બેયને રજૂઆત કરી છે. અને એ પણ જાણ કરી છે કે જો આ 10 દિવસમાં કેમિકલયુક્ત પાણી ક્યાંથી ઠલવાય છે, કોના દ્વારા ઠલવાય છે, એની કડક કાર્યવાહી નહીં થાય તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો આંદોલન કરીશું. કારણ કે ક્યાંક ને ક્યાંક તમે લોકો જવાબદાર છો, તમારા લોકોની રહેમ નજર હોય એના ઉપર, અને આ પાણી બંધ નથી થતું. ઘણા સમયથી ઘણા લોકોના અમને ફોન મેસેજ આવે છે કે ભાઈ અહીંયા ગોંડલી નદીની અંદરનું પાણી છે એ લાલ થઈ ગયું છે. અમે રજૂઆતો કરીએ છીએ પણ એનો કોઈ ઉકેલ નથી આવતો. અને જો એ પાણી બંધ થઈ ગયા પછી જ્યાંથી પાણી આવે છે એ ખબર તો પડી ગઈ હોય તો જ બંધ થાય. ચીફ અધિકારીઓને ખબર પડી હશે ત્યારે જ બંધ થયું હશે. તો એ જ્યાંથી આવે છે એની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. ખાલી બંધ નથી કરવાનું, એની ઉપર કાર્યવાહી કરવાનું હેતુ એ છે કે જે લોકો આ કેમિકલયુક્ત પાણી ગોંડલી નદીમાં ઠલવે છે એ ક્યાંક ને ક્યાંક લાખો કરોડો લોકોની જિંદગી હારે ચેડા કરી રહ્યા છે. અને એ કાંઈ જેવી તેવી બાબત નથી. એટલે જે લોકો આ પાણી ઠલવે છે એની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. બીજું મારે એ કહેવાનું છે કે ગોંડલની જનતાએ શ્રીમતી ગીતાબેન જાડેજા, અહીંયાના જે ધારાસભ્ય છે, એને ચૂંટી એનો પોતાનું કિંમતી મત આપી અને એને અહીંયા જીતાડ્યા છે. તો મારે ગીતાબેનને એ વિનંતી કરવી છે કે લોકોએ તમારી ઉપર જે એના મતરૂપી જે વિશ્વાસ મૂક્યો છે, એ મતરૂપી વિશ્વાસને ધ્યાનમાં રાખી તમારે ઘરની બહાર નીકળી અને આ જે ગોંડલની જે પરિસ્થિતિ છે, જે ગોંડલની જે વાસ્તવિક જે પરિસ્થિતિ છે, એને તમારે જોવી પડશે, જાણવી પડશે. કારણ કે તમારા જે પ્રતિનિધિઓ છે એ ક્યાંક ને ક્યાંક તમને આ વાસ્તવિક પરિસ્થિતિથી અજાણ રાખે છે એવું મને આ ગોંડલની પરિસ્થિતિ જોઈને લાગી રહ્યું છે. એટલે હું વિનંતી કરું છું કે ધારાસભ્ય તરીકેની તમારી ફરજ નિભાવો અને ગોંડલની જનતા જે કહેવાય ને, એક વરવી પરિસ્થિતિ કહેવાય કે કચરાના ઢગલા, નદીના પાણીમાં પ્રદૂષણ, રોડ રસ્તાની ખરાબ હાલત, આ જે પરિસ્થિતિમાં જીવી રહી છે ગોંડલની જનતા, એ ગોંડલની જનતા માટે તમારે તમારી ફરજ નિભાવવી જોઈએ.
આપનો દાવો છે કે જો આ સમય મર્યાદામાં કેમિકલ ઠાલવવાનું બંધ નહીં થાય તો તેઓ જનતાના સ્વાસ્થ્ય માટે કાનૂની જંગ લડશે અને હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. સૌથી મોટી ચિંતા એ છે કે ગોંડલી નદીનું આ ઝેરી પાણી આગળ જઈને ભાદર નદીમાં ભળે છે. જો આમ જ ચાલતું રહ્યું તો આવનારા સમયમાં રાજકોટ અને ગોંડલ પંથકના પીવાના પાણી પર પણ મોટું સંકટ તોડાઈ રહ્યું છે. ગોંડલી નદીમાં લાલ પાણી અંગેની અરજી મળી હતી. એ અરજી અન્વયે હાલ અમે તપાસ કરાવી રહ્યા છે. જો કે પાણી પ્રદૂષણ અંગેની બાબત હોય, આ બાબત વોટર પોલ્યુશન એક્ટ નીચે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પરવ્યુમાં આવે છે. એમના અંતર્ગત એ લોકોને કામગીરી કરવાની થાય. પણ જળાશયને પ્રદૂષિત કરતી બાબત હોય, નગરપાલિકા દ્વારા આ અંગે સઘન તપાસ કરવામાં આવી. ઘોઘાવદર ચોક સુધી આપણે તપાસ કરતાં ઘોઘાવદરની આજુબાજુ કોઈ કારખાનામાંથી પાણી આવતું હોય એવું લાગે છે. પરંતુ આ દરમિયાન રોજે રોજ ચેક કરતાં હાલમાં આ પાણી આવતું નથી અને માત્ર ડ્રેનેજનું જ મેનહોલમાં પાણી આવે છે. આ અંગે નાઇટ વોચ રાખીને પણ હવે જો આવું કોઈ કારખાનાના ઈસમો આમાં પાણી છોડતા હશે તો અમારા દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ જાણ કરીને પ્રદૂષણ અટકાવવા અંગેના પગલાં લેવામાં આવશે. ના, હાલે કારણ કે ઘોઘાવદરમાં કયા યુનિટમાંથી આવે છે એ નક્કી થઈ શકતું નથી. મેં તમને જેમ કહ્યું એમ હાલમાં ડ્રેનેજની અંદર આવું કલરવાળું પાણી આવતું નથી, પણ ડ્રેનેજનું સીવેજ આઉટલેટ આવે છે. એટલે જ નાઇટ ગોઠવી અને ચકાસણી કરીને આવું કોઈ કરતા પકડાશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.